પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ। ગોધરાના પંડિત દીનદયાળ હોલ ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાત સરકાર દ્વારા 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત 23.33 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ, કલેક્ટર આશિષ કુમાર સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌને મારા નમસ્કાર। આપણા બધાના માટે સૌભાગ્યની બાબત એ છે કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 7મી ઓક્ટોબર 2001માં ગુજરાતની ધુરા સંભાળી માન્ય મુખ્યમંત્રી તરીકે જનસેવાના લોક સુખાકારીના કામો એમને કર્યા અને દેશના પ્રધાનમંત્રી બન્યા અને સતત આ 7મી ઓક્ટોબર 2025 છે એમના 24 વર્ષ પૂરા થયા અને આપણા ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી પણ થઈ રહી છે અને એ દર વર્ષે આપણે આ વિકાસ સપ્તાહને આયોજન કરીએ છીએ। આ વર્ષે સવિશેષ આપણા મોદી સાહેબના જે 24 વર્ષ પૂરા થયા, 24 વર્ષ જનવિશ્વાસ, સેવા, સુશાસન અને સમર્પણના છે અને એના ભાગરૂપે 7 દિવસનો આજે કાર્યક્રમ આજે 15મી તારીખે આજે પૂરો થાય છે। સૌપ્રથમ આપણા સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને આપણા યુવાનોને રોજગારી મળે એના કાર્યક્રમો થયા, ખેડૂતોના કાર્યક્રમો થયા અને આજે મહાત્મા મંદિરથી આપણા સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે 2,885 કરોડના કામોનું ખાતમુહૂર્તનું લોકાર્પણ કર્યું અને આજે મહીસાગર પંચમહાલ જિલ્લામાં પણ અમે 23.33 કરોડના જે કામો 9 વિભાગના હતા એનું પણ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું છે। અમારા સંગઠનના પ્રમુખ સાથે જિલ્લા સમાહર્તા અને અધિકારી પદાધિકારી બધા સાથે મળીને આજે જે આ વિકાસની જે ભેટ મોદી સાહેબે જે આપી છે જનવિશ્વાસ, એની સાથે સાથે આપણે આગળ વધીએ અને આપણું ભારત આત્મનિર્ભર બને, એમાં આપણું ગુજરાત વિકસિત બને અને ભારત વિકસિત બને અને એમાં તમામ જે યુવા, આપણી મહિલા, ગરીબ અને અન્નદાતા ખેડૂત તમામનો સર્વાંગી વિકાસ છે, બધા જ આત્મનિર્ભર બને એ દિશામાં આપણે કાર્યક્રમ કરી રહ્યા છીએ। એ દિશામાં આપણી યોજનાઓ બની રહી છે અને એમાં આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત પણ આગળ વધી રહ્યું છે અને એમને જે બતાવેલા જે વિકાસની કેડી કંડારી હતી એ કંડારીને આપણા એ પ્રગતિની વિકાસની જે કેડી છે એને આગળ વધારી રહ્યા છે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। તો જનતા આ સુખાકારીના લાભો લઈને આગળ વધે, તમામની મારી ઢેર સારી શુભકામના।